આજે હું તમને એક પ્રશ્ન પૂછીને શરૂઆત કરવા ઈચ્છીશ. બધા લોકો એક એવું સાધન છે જેણે સૌથી વધારે લોકોને માર્યા છે. કોઈ અનુમાન છે? જો તમે કહ્યું કે સૌથી વધારે લોકોને મારનાર હથિયાર જીભ છે, તો તમે સાચો જવાબ આપ્યો. એવું લાગે છે કે આપણા સિયોનના સભ્યો માટે ઉકેલાય નહીં એવા કોઈ કોયડા નથી. તમને પરમેશ્વરથી ડાપણ મળ્યું હોવાથી તમને જવાબ જલ્દી મળી જાય છે. ખરેખર જીભના કારણે સૌથી વધારે લોકો માર્યા ગયા છે. તેથી આપણે આપણી જીભથી સાવધાન રહેવું જોઈએ, ખરું ને? સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાએ આપણને એવા શબ્દો બોલવાનું શીખવ્યું જેનાથી બીજાને ફાયદો થાય અને સતત આભાર માનવાના શબ્દો. તેથી આજે આવો આપણે માણસ જે કંઈ વાવે તે જ તે લણશે ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. જો જીભ સૌથી વધારે લોકોને મારી નાખે છે, તો સૌથી વધારે લોકોને શું બચાવી શકે છે? ફરીથી, જો તેનો સાચો ઉપયોગ કરવામાં આવે તો તે જીભ હશે. શું એક અભિવ્યક્તિ બેધારી તલવાર નથી? છરી જેવા સાધનનો વિચાર કરો. જ્યારે તેનો દુરુપયોગ કરવામાં આવે છે તો તે કોઈને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તો પણ જ્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે તો તે એક મૂલ્યવાન સાધન બની જાય છે જે પૌષ્ટિક ખોરાક આપી શકે છે. આ રીતે જ્યારે તેનો ઉપયોગ સકારાત્મક હેતુ માટે કરવામાં આવે છે તો તે ખૂબ મહત્વપૂર્ણ સાધન બની જાય છે. જો કે જો તેનો અયોગ્ય ઉપયોગ કરવામાં આવે છે તો તે એક હથિયારમાં બદલાઈ જાય છે. આજે આવો આપણે આ બાબતના સંબંધમાં પરમેશ્વરની ઈચ્છાનો અભ્યાસ કરીએ. આવો આપણે ગલાતીઓ અધ્યાય 6 વચન 7 પરમેશ્વરની શિક્ષા પર એક નજર કરીએ. ભૂલો નહીં, ઈશ્વરની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ તે શું લણશે? જે કંઈ વાવે તે જ તે લણશે. કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. તો સારું કરતાં આપણે થાકવું નહીં, કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમયે લણીશું. જો આપણે સારું વાવીશું તો સારું પરિણામ લણીશું. જો આપણે ભૂંડું વાવીશું તો ખરાબ પરિણામ લણીશું. અને જો આપણે સારા વચન વાવીશું તો આપણે કંઈક સારું લણીશું. શું પરમેશ્વર આપણને આ પાઠ નથી શીખવતા કે કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે? કેમ કે આ માનવજાતિને બચાવવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેને માત્ર એક સાચી શિક્ષા તરીકે સમજીને તેને નૈતિક દ્રષ્ટિકોણથી જોવાના બદલે તેને પરમેશ્વર દ્વારા આપવામાં આવેલી આજ્ઞા તરીકે માનવામાં આવવું જોઈએ. કોઈ માણસ જે કંઈ વાવે તે જ લણશે. તેથી આજે આવો આપણે સ્વયં પર વિચાર કરીએ. મેં મારા પરિવારમાં, ચર્ચમાં અને મારા સામાજિક જીવનમાં માનવજાતિના ઉદ્ધાર માટે કેટલા બીજ વાવ્યા છે? આ કંઈક એવું છે જેના પર આપણે વિચાર કરવાની જરૂર છે. કેટલાક લોકો વિચારી શકે છે, ગઈકાલે મારા પડોશી સાથે એક અપ્રિય ઘટના બની, તેથી મેં ઘણી વાર તેની તરફ આંગળી ચીંધી. આ ચોક્કસપણે કોઈ પ્રકારનું પરિણામ લાવશે. જો તમે 3 વાર તમારી આંગળી બતાવી તો તે 3 વાર બંદૂક ચલાવવાના સમાન છે. જો તમે દરરોજ સ્વયં પર ચિંતન કરો છો તો તમારી જાતને પૂછો, આજે મેં કેટલી વાર બંદૂક ચલાવી? મેં મારા પરિવાર, પડોશીઓ અને સમાજ માટે સુવાર્તાના કેટલા બીજ વાવ્યા છે? ત્યારે પોતાને યાદ અપાવો કે આપણે જે વાવ્યું છે તેનું શું થશે? સમય આવવા પર આપણે તે લણીશું. તેથી સુવાર્તાનો અર્થ માત્ર બાઇબલના અમુક વચનોને જાણવા વિશે નથી, પરંતુ પરમેશ્વરની આ આજ્ઞાનું પાલન કરતા કે પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ રાખ, બીજાને પ્રેમ કરવા વિશે પણ છે. ભલે કોઈ એવું કહે છે જેનાથી આપણા ગૌરવને ઈજા થાય છે, આપણે જવાબ આપી શકીએ છીએ. તેના વિશે વિચાર કરતા શ્રીમતી જોન્સે જે કહ્યું તે અર્થપૂર્ણ છે. મેં મારી જાતને પહેલાં આ રીતે જોઈ ન હતી. હું તેમાં સુધારો કરવાનો પ્રયત્ન કરીશ. જો આપણે એવું કરીશું
તો તે વ્યક્તિ અને હું બંને બચી જઈશું. આપણા દૈનિક જીવનમાં આપણે આવી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ. અલબત્ત ચર્ચમાં જે થાય છે તેના માટે પણ એવું જ છે. મારું માનવું છે કે આપણે સભ્યો વચ્ચે આનંદ અને કૃતજ્ઞતાના બીજ વાવવાનો અભ્યાસ કરવાની જરૂર છે. સ્વર્ગના રાજ્યમાં જવાના માર્ગની સરખામણી જેના પર આપણે ચાલી રહ્યા છે 3500 વર્ષ પહેલા ઇઝરાયલીઓના કનાનમાં પ્રવેશ કરવાથી કરવામાં આવી છે. માર્ગમાં વધારે ઇઝરાયલીઓ શત્રુની તલવારથી નહીં પણ તેમના પોતાના વચનોના કારણે મરી ગયા. આ પડછાયો આપણા માટે એક બોધપાઠ છે. જો આપણે આપણી તીક્ષ્ણ જીભનો સમજદારીથી ઉપયોગ કરીએ તો આપણે માનવતાને બચાવી શકીએ છીએ, પણ જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો આપણે ભારે નુકસાન પહોંચાડી શકીએ છીએ. આવો એકવાર ફરી આ બાબત વિશે વિચારીએ. એકવાર બીજ વિખેરાઈ ગયા પછી પાછા જવાનો કોઈ રસ્તો નથી. કૃપયા આ ન વિચારો કે માત્ર બાઇબલ ખોલીને આપણે સુવાર્તા પૂર્ણ કરી રહ્યા છીએ. અલબત્ત તે સુવાર્તાનો એક ભાગ છે, પરંતુ જ્યારે આપણે આપણા દૈનિક જીવનમાં પરમેશ્વરની શિક્ષાઓને વ્યવહારમાં લાવીએ છીએ તો આપણે સુવાર્તાના બીજ વાવીએ છીએ. જો આપણે પરમેશ્વરની બધી શિક્ષાઓનું પાલન કરીએ છીએ અને આપણને સોંપવામાં આવેલી ભૂમિકાઓને નિભાવીએ છીએ તો શું આપણે બધા સ્વર્ગમાં નથી જઈ શકતા? જો પરમેશ્વરે કહ્યું કે એવું થઈ શકે છે તો આપણે બધા સ્વર્ગના રાજ્યમાં જઈ શકીએ છીએ. અમુક પૂછે છે, હું કઠોર શબ્દો બોલું છું, શું મારી પાસે તક છે? આવો આજથી શરૂ કરીને સાવધાન રહીએ. કેટલાક પૂછે છે, હું આત્મિક ગોળીઓ ચલાવું છું જે બીજાઓને નુકસાન પહોંચાડે છે, શું હું સ્વર્ગ જઈ શકું છું? આવો આજથી શરૂ કરીને સાવધાન રહીએ. આજથી આવો આપણે ગોળીઓને સુવાર્તાના બીજમાં બદલીએ. આપણે બીજાઓમાં જીવનના ઘણા સુંદર બીજ વાવવા જોઈએ. આવો આપણે 1 કોરિન્થીયોની પુસ્તક અધ્યાય 10 વચન 1 પર જઈએ. કેમ કે મારા ભાઈઓ, મારી ઈચ્છા નથી કે તમે આ બાબત વિશે અજાણ્યા રહો કે જ્યારે તેણે કહ્યું મારી ઈચ્છા નથી કે તમે આ બાબત વિશે અજાણ્યા રહો, તો શું તેનો અર્થ આ નથી કે આપણે આ તથ્યને જાણવું જોઈએ? કેમ કે મારા ભાઈઓ, તમારે આ જાણવાની જરૂર છે. આપણા સર્વ પૂર્વજો વાદળની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા અને તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા. સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું અને સર્વએ એક જ આત્મિક પાણી પીધું, કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું. તે ખડક તો ખ્રિસ્ત હતા, પણ તેઓમાંના ઘણા ખરા પર ઈશ્વર પ્રસન્ન ન હતા. પરમેશ્વર પ્રસન્ન ન થવાનું એક કારણ હોવું જોઈએ. પરમેશ્વર કેમ પ્રસન્ન ન થયા? તેમના શબ્દોના કારણે પરમેશ્વરે તેમને કનાનમાં પ્રવેશ કરવાની મનાઈ કરી દીધી. 12 જાસૂસોમાંથી માત્ર યહોશુઆ અને કાલેબે જ પરમેશ્વરના પક્ષમાં ઊભા રહીને તેમના વચનોને સંભળાવ્યા. ભૂમિ ખૂબ સારી છે. પરમેશ્વર આપણને તે દૂધમધથી રેલછેલવાળા દેશમાં લઈ જશે. ત્યાંના લોકોથી તમે ડરી જશો નહીં, કેમ કે તેઓ તો આપણો કોળિયો છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે ને યહોવા આપણી સાથે છે. ચાલો આપણે એકદમ ઉપર જઈને તેને કબજે કરીએ, કેમ કે આપણે તેને હરાવવાને પૂરા સમર્થ છીએ. તેમણે એવા શબ્દો બોલ્યા જેનાથી શક્તિ મળી. જો કે બીજા 10 જાસૂસોએ શું કહ્યું? ના, તમે નથી સમજી શકતા કે તે કેટલા પ્રચંડ છે. અમે પોતાની દ્રષ્ટિમાં તીડોના જેવા હતા ને તેઓની દ્રષ્ટિમાં પણ અમે એવા જ હતા. આપણે જમીન પર કબજો નથી કરી શકતા. આ એકદમ અશક્ય છે. આ રીતે બાકીના જાસૂસોએ ભયની ગોળીઓ ફેલાવી. લોકો તેનાથી પ્રભાવિત થયા એટલે પરમેશ્વરે કહ્યું, કનાનમાં જવા નહીં જ પામશો. બધા લોકો તેમના દુશ્મનોના કરતા તેમની જીભના કારણે ઘણા વધારે લોકો મરી ગયા. અરણ્યના ઇતિહાસને જોતા તેઓ પરમેશ્વરની નજરમાં કેવા હતા? પરમેશ્વર તેમનાથી પ્રસન્ન ન હતા. દિવસના અંતે સૂતા પહેલા જ્યારે આપણે પ્રાર્થના કરવાના હોઈએ છીએ તો આપણે વારંવાર વિચારીએ છીએ, આજે મારે વધારે નમ્ર અને સહાયક શબ્દો કહેવા જોઈતા હતા.
મારે વધારે ધીરજ રાખવો જોઈતો હતો. મારે વધારે સારું હોવું જોઈતું હતું. મારે વધારે પ્રોત્સાહન આપવું જોઈતું હતું. ઘણા બધા જોઈતું હતું છે. આવા વિચારોથી ભરેલા દિવસ વિતાવવાના બદલે આપણે પિતા અને માતાની ઈચ્છા પ્રમાણે સુવર્તાના બીજ વાવવા જોઈએ. જે લોકો પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે તેઓ ખરેખરમાં અલગ છે. તેઓ સ્વર્ગીય પ્રાણીઓ જેવા લાગે છે. આપણા જીવનમાં આવા ઘણા અહેવાલ આવી રહ્યા છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આપણે પરમેશ્વરના વચન સાંભળવા જોઈએ અને આનંદિત અને આભારી રહેવું જોઈએ. શું આ પૃથ્વી પર કોઈ છે જે કષ્ટ વગરનું હોય? આપણે બધાની પાસે આપણા પોતાના સંઘર્ષ, પીડા, દર્દ અને એકલતાની ભાવના હોય છે જ્યારે બીજા આપણને સ્વીકાર કરતા નથી. આપણે જેની કલ્પના કરી શકીએ છીએ તેનાથી બહાર ઘણી વસ્તુઓ આપણી આસપાસ થાય છે. જો કે આપણા સિયોનના પરિવારના સભ્યો માટે દુઃખની આ સુરંગમાંથી પસાર થયા પછી આગળ શું થશે? આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં પ્રવેશ કરીશું જ્યાં હવે પછી મરણ કે શોક નહીં હોય. જ્યારે પણ આપણે આ વિશે વિચારીએ છીએ તો આપણે સશક્ત, આનંદિત અને આભારી મહેસૂસ કરીએ છીએ. એવી પરિસ્થિતિઓમાં જ્યાં લોકોને નીચા જોવામાં આવે છે, અંદર ગુસ્સો ઉકળતો રહે છે. પણ પરમેશ્વર આપણને શીખવે છે, ક્રોધ કરવામાં ધીમા થાઓ, ધીરજ રાખો. એકવાર આપણી લાગણીઓ હલાવેલી સોડાની બોટલની જેમ બહાર આવી જાય છે તો તે બેકાબૂ થઈ જાય છે. તેના બદલે પરમેશ્વરની સંતાન તરીકે આપણે આત્મસંયમ રાખવું જોઈએ અને પોતાને પૂછવું જોઈએ, સુવર્તા માટે મારે આ ક્ષણે કેવા પ્રકારનું બીજ વાવવું જોઈએ? જો તમે એવું વિચારશો તો પરમેશ્વર પ્રસન્ન થશે. યહોશુઆ અને કાલેબે શું કહ્યું? 10 જાસૂસોના વચન ન સાંભળો. શું આપણા પરમેશ્વરે લાલ સમુદ્રને અલગ નથી કર્યો અને મિસરના ફારૂનને ઘૂંટણીએ લાવ્યા નહીં? પરમેશ્વર આપણી મદદ કરી રહ્યા છે. શું આપણે પરમેશ્વરના અલૌકિક કૃત્યો નથી જોઈ રહ્યા, જે દિવસે વાદળના સ્તંભથી અને રાત્રે અગ્નિના સ્તંભથી આપણું માર્ગદર્શન કરે છે? યહોશુઆ અને કાલેબે જીવનના બીજ વાવ્યા. જો કે આત્મિક રૂપથી જોવામાં આવે તો લોકોને પહેલાથી જ ગોળી મારી દેવામાં આવી હતી. એટલે તે રાત્રે લોકો મોટેથી રડવા લાગ્યા, કાશ અમે મિસરમાં મરી ગયા હોત. પરમેશ્વર અમને આ અરણ્યમાં માત્ર મરવા માટે કેમ લાવ્યા છે? શું તમને લાગે છે કે પરમેશ્વર તેમના વચન સાંભળીને પ્રસન્ન થયા? 400 વર્ષોથી પણ વધારે સમય સુધી તેમણે પોકાર કર્યો, કૃપા કરીને અમને ગુલામીના આ જીવનથી મુક્ત કરો. પરમેશ્વરે રાત દિવસ પેઢી દર પેઢી તેમની પ્રાર્થનાઓ સાંભળી અને તેમને મિસરથી દૂધમતથી રેલચેલ પ્રતિજ્ઞાના દેશમાં લઈ ગયા. જો કે આ પ્રક્રિયામાં તેમણે પોતાના શબ્દોના કારણે તે બધા આશીષોને ખોવી દીધા. શું આ જ કારણે બાઇબલ નથી કહેતી કે જીભ સર્વ પ્રકારના પાપનું મૂળ છે? જો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે તો એવું જ થાય છે. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. આ શબ્દોના ઘણા અર્થ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આપણા મોંથી નીકળેલા શબ્દો ક્યારેય પણ ગોળીઓ જેવા ન હોવા જોઈએ. બીજાને નુકસાન પહોંચાડનારી ગોળીઓ ચલાવવાના બદલે આપણે એવી અભિવ્યક્તિ વહેંચવી જોઈએ જે આત્માઓને બચાવી શકે, આશા જગાવી શકે અને હિંમત આપી શકે. તેથી 1 કોરિન્થીયો અધ્યાય 10માં આપણે તે વસ્તુઓની સૂચિ જોઈ શકીએ છીએ જેણે પરમેશ્વરને પ્રસન્ન ન કર્યા. વચન 7, જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા તેમ તમે ન થાઓ. લખેલું છે, લોકો ખાવા પીવા બેઠા અને ઉઠીને નાચવા લાગ્યા. જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો અને એક દિવસમાં 23,000 માર્યા ગયા, તેમ આપણે ન કરીએ. વળી જેમ તેઓમાંના કેટલાકે પ્રભુનું પરીક્ષણ કર્યું અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેમનું પરીક્ષણ કરીએ નહીં. વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી, શું તે બધા કચકચ કરવાના કારણે મારી નાખવામાં આવ્યા ન હતા?
કચકચ તે છે જે આપણે આપણી જીભથી કરીએ છીએ. અને સંહારકથી નાશ પામ્યા તેમ તમે કચકચ ન કરો. હવે એ બધું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું, અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવા આપણને બોધ મળે તેના માટે તે લખવામાં આવ્યું છે. માટે જે કોઈ પોતાને સ્થિર ઉભેલો ધારે છે તે પોતે ન પડે માટે સાવચેત રહે. આપણે ઘણીવાર વિભિન્ન પરિસ્થિતિઓમાં પરમેશ્વરના આ વચનને ભૂલી જઈએ છીએ. આ શબ્દોને ભૂલીને જ્યારે આપણે સાંજે ઘરે પાછા આવીએ છીએ અને આપણી દૈનિક પ્રવૃત્તિઓ પર વિચાર કરીએ છીએ તો આપણે વિચારીએ છીએ, શું મેં આત્માઓને બચાવવાના બદલે વધારે ગોળીઓ નથી ચલાવી? જો આપણે તેનો અહેસાસ કરીએ છીએ તો આપણે બીજા દિવસે તેને ઘટાડી શકીએ છીએ અથવા સંપૂર્ણ રીતે ખતમ કરી શકીએ છીએ. આ રીતે આપણે પરમેશ્વરની અંદર ભક્તિનો અભ્યાસ કરવો જોઈએ. હું શબ્દો વિશે એક નિબંધ વહેંચવા ઈચ્છીશ જે આજના ઉપદેશ માટે ખૂબ જ યોગ્ય છે. ચાલો હું તમને તે વાંચી સંભળાવું. જ્યારે તમે કહો છો હું થાકી ગયો છું, તે વધારે થકાવનાર બની જાય છે. જ્યારે તમે કહો છો આ અશક્ય છે, તો અશક્ય વસ્તુઓ પણ અશક્ય બની જાય છે. જ્યારે તમે કહો છો આ મુશ્કેલ છે, તે વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. જ્યારે તમે કહો છો હું મરી રહ્યો છું, માત્ર દર્દનાક વસ્તુઓ થાય છે. પણ જ્યારે તમે કહો છો આ ઠીક થઈ જશે, બધું ઠીક થઈ જાય છે. જ્યારે તમે કહો છો હું ખુશ છું, તો ખુશીની ઘટનાઓ આવે છે. હાર નિશ્ચિત જણાતી વખતે પણ જીતની વાત કરો. જ્યારે તમારી પાસે સ્પષ્ટ રૂપથી અભાવ હોય ત્યારે પણ પુષ્કળતાની વાત કરો. જે તમે બોલો છો તે પ્રમાણે થાય છે. એવું એટલે છે કેમ કે તમે જે શબ્દો બોલો છો તે તમારું ભાગ્ય નક્કી કરે છે. બધા લોકો, શું તમે તેનાથી સંમત છો? જે લોકો કહે છે હું આ ક્યારેય નથી કરી શકતો, તેઓ ક્યારે પણ કોઈ બાબતમાં સફળ નહીં થાય. જો આપણે કહીએ કે હું થાકી ગયો છું, તો બધું વધારે મુશ્કેલ થઈ જાય છે. આપણી સુવાર્તા પર પણ આ જ લાગુ પડે છે. વાહ, સુવાર્તાનું કાર્ય મને ખૂબ ઉત્સાહિત કરે છે. સ્વર્ગમાં મારું ઇનામ કેટલું મોટું હશે. કેટલાક લોકો તે વિશે વાત કરે છે કે તેઓ કેટલા થાકેલા છે. બીજા લોકો પણ છે જે કહે છે કે તેઓ કેટલા ખુશ છે. શું આપણે પિતાના આગમનના દિવસની નજીક નથી આવી રહ્યા? જ્યારે આખી દુનિયામાં સુવાર્તાનો પ્રચાર કરવામાં આવશે તો અંત આવશે. તેથી ઘણા બધા લોકો છે જે દરરોજ ખુશીથી કામ કરે છે. પહેલા મેં ટૂંકમાં યહોશુઆની વાર્તા વહેંચી, જેને પરમેશ્વરે વચન આપ્યું હતું, હું તારી મદદ કરીશ. આપણી સુવાર્તામાં કોણ મદદ કરી રહ્યું છે? સ્વર્ગીય માતાએ કહ્યું, શું તમે નથી જાણતા કે આ પરમેશ્વરનું કાર્ય છે? જો તમે પરમેશ્વરના માર્ગદર્શનનું પાલન કરશો તો આ સુવાર્તા ચોક્કસપણે કામ કરશે. તે ક્યારે નિષ્ફળ નહીં થાય. તમે એવું કઠણ કેમ વિચારો છો કે સુવાર્તા કામ નહીં કરે? રાજા નબુખાદનેસરનો કિસ્સો લો. તેણે વિચાર્યું કે તે દેશ પર શાસન કરી રહ્યો છે, પણ શું પરમેશ્વરે તેને 7 વર્ષોના સમયગાળામાં સત્ય ન બતાવ્યું? વાસ્તવમાં બધી વસ્તુઓનું સંચાલન કોણ કરે છે? જ્યારે તેને આ વાતનો અહેસાસ થયો કે પરમેશ્વર બધું જ નિયંત્રિત કરે છે, તો શું પરમેશ્વરે તેના હૃદયને પાછું માણસના હૃદયમાં નહીં બદલી દીધું? એટલે રાજા નબુખાદનેસરે પરમેશ્વરની પ્રશંસા કરી. રાષ્ટ્રોના ઉત્થાન અને પતન તેમજ માનવજાતિ સહિત સર્વ વસ્તુઓ નિર્માતા પરમેશ્વર દ્વારા સંચાલિત થાય છે. આ રીતે શું તેણે આ નહીં જાણ્યું કે બધી વસ્તુઓમાં પરમેશ્વરનું ગુપ્ત પ્રયોજન છે? તેથી આપણે યાદ રાખવું જોઈએ કે 3500 વર્ષ પહેલા જ્યારે ઇઝરાયલીઓ મિસરમાંથી બહાર આવ્યા તો યહોશુઆ અને કાલેબ સિવાય 20 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈએ કનાનમાં પ્રવેશ કર્યો ન હતો. સૌથી મોટું કારણ તેમના શબ્દો હતા. આવો આપણે તેને ધ્યાનમાં રાખીએ અને હંમેશા તેજસ્વી બાજુ જોઈએ. શું આપણે હાલમાં તે પ્રક્રિયામાં નથી જ્યાં પરમેશ્વર આપણું માર્ગદર્શન સ્વર્ગના રાજ્યમાં કરી રહ્યા છે? જેમ જેમ આપણે સ્વર્ગના રાજ્યની આપણી યાત્રા ચાલુ રાખીએ છીએ, આપણે તેના મૂલ્યનો અહેસાસ કરવો જોઈએ અને તેના મૂલ્યની સરખામણી આપણને આવતી મુશ્કેલીઓથી કરતા આપણે આભારી હોવું જોઈએ. પણ જો આપણે માત્ર આપણી મુશ્કેલીઓ, દુઃખો અને ક્ષણિક દર્દ પર ધ્યાન આપીશું તો આપણે સ્વર્ગના રાજ્યની દ્રષ્ટિ ગુમાવી દઈશું.
આ વાત પર વિચાર કરો કે જ્યારે આપણા સારા કાર્યો આપણા પડોશીઓને જાણવા મળશે તો તેઓ તેને આ કહેતા બીજાઓ સાથે વહેંચશે, ઓહ, તેઓ ચર્ચ ઓફ ગોડમાં જાય છે, શું મારે તે ચર્ચની મુલાકાત ન લેવી જોઈએ? ભલે હું ચર્ચ ઓફ ગોડના 10 લોકોને મળું, પણ તે બધા સ્વર્ગદૂતો છે. તેઓ તેમને શું શીખવે છે જે તે બધાને સુંદર બનાવે છે? જ્યારે તેઓ આવે છે તો તેમને પિતાની શિક્ષાઓ કૃપાળુ અને માતાની શિક્ષાઓ સુંદર લાગે છે. ભાઈઓ અને બહેનો, આપણા દૈનિક જીવનની દરેક ક્રિયા પણ સુવાર્તાનો એક ભાગ છે. જો તમારી પાસે આ વિચારતા મિશન છે કે હું સુવાર્તાનો પ્રચાર કરી રહ્યો છું, તો જ્યારે તમે ઘરે એક સાદું સ્ટૂ બનાવી રહ્યા હો તો પણ તમે તેને સુવાર્તા માટે કરવામાં સક્ષમ હશો. ત્યારે તમે જે વાવો છો તેના માટે પરમેશ્વર કેવો પ્રતિભાવ આપશે? તમે જે કંઈ વાવશો તે જ લણશો. એક પતિ રેસ્ટોરન્ટમાં જઈને લંચ માટે સ્ટૂ મંગાવી શકે છે અને તેની પત્નીએ ઘરે બનાવેલા સ્ટૂની સરખામણીમાં તે બેસ્વાદ લાગી શકે છે. તે વિચારી શકે છે, જ્યારે હું આજે કામ પૂરું કરીશ તો મારે ફૂલો ખરીદવા જોઈએ અને મારી પત્નીનો આભાર વ્યક્ત કરવો જોઈએ. તે તેની પત્નીને કહી શકે છે, મેં તમારી સાથે કેટલી બેદરકારી કરી છે, તેના માટે મને માફ કરજો. તમે જ્યાં પણ જાઓ ત્યાં મારે જવું જોઈએ. અને તે સંકલ્પ સાથે તે ચર્ચની મુલાકાત લઈ શકે છે, બાપ્તિસ્મા લઈ શકે છે અને સત્યને સ્વીકાર કરી શકે છે. બધા લોકો, તમે તમારા ઘરમાં તમારા જીવનને, તમારા પડોશીઓ સાથેના તમારા જીવનને અને તમારા સામાજિક જીવનને શું માનો છો? ભલે તે તુચ્છ લાગે છે, આ બધું સુવાર્તાનો ભાગ છે. આ ક્ષણે શું મારે ગોળીઓ ચલાવવી જોઈએ કે સુવાર્તાનું બીજ વાવવું જોઈએ? એવું દરેક ક્ષણે થતું હોવાથી જો આપણે હંમેશા પરમેશ્વરને મનમાં રાખતા યહોશુઆ અને કાલેબની જેમ કાર્ય કરીશું તો આપણે ચોક્કસ સકારાત્મક પરિણામો જોઈ શકીશું. પરમેશ્વર ક્યારેય કંઈ પણ નિરર્થક નહીં થવા દે. આવો આપણે 1 શમૂએલની પુસ્તક અધ્યાય 17 વચન 31 પર જઈએ. જ્યારે ઇઝરાયલીઓ ગોલિયથની વિરુદ્ધ યુદ્ધમાં હતા ત્યારે બધા સૈનિકો તેનાથી ગભરાઈ ગયા. તેમનું મનોબળ નીચું હતું અને ગોલિયથે પરમેશ્વર વિશે બેપરવાઈથી વાત કરવા છતાં કોઈ પણ તેની વિરુદ્ધ ઊભું ન થયું. આવો આપણે વચન 31 જોઈએ. જે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને તેઓએ શાઉલને તે કહી સંભળાવ્યા. તેથી શાઉલે તેને તેડાવ્યો. ત્યારે દાઉદે શાઉલને કહ્યું, કોઈ માણસનું હૃદય ઉદાસ ન થાઓ, તમારો સેવક જઈને તે પલિસ્તી સાથે લડશે. શાઉલે દાઉદને કહ્યું, તે પલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને તું શક્તિમાં નથી, કેમ કે તું તો કેવળ જુવાન છે, પણ તે તો પોતાની જુવાનીથી લડવાઈયો છે. અને દાઉદે શાઉલને કહ્યું, તમારો સેવક પોતાના પિતાના ઘેટા સાચવતો હતો અને એક સિંહ તથા એક રીંછે આવીને ટોળામાંથી એક હલવાન લીધું, તો મેં તેની પાછળ પડીને તેને મારીને તેના મુખમાંથી તે છોડાવ્યું. અને તેણે મારા પર હુમલો કર્યો ત્યારે મેં તેની દાઢી પકડીને તેને ઠાર મારી નાખ્યો. તારા સેવકે સિંહ તથા રીંછ એ બંનેને મારી નાખ્યા અને આ 2 સુન્નત પલિસ્તીના હાલ પણ એ બેમાંના એક જેવા થશે, કેમ કે તેણે જીવતા ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કર્યો છે. દાઉદે કહ્યું, જે યહોવાએ તે સિંહ તથા રીંછના પંજામાંથી મને બચાવ્યો હતો તે આ પલિસ્તીના હાથમાંથી પણ મને બચાવશે. દાઉદે વિશ્વાસના વચન કહ્યા હોવાથી તેથી રાજા સાઉલે તેને ગોલિયાત સામે લડવાની મંજૂરી આપી, જેનાથી અનુભવી યોદ્ધાઓ પણ ડરતા હતા. દાઉદે ગોલિયાતને શું કહ્યું? તેણે આ કહેતા પોતાના વિશે બડાઈ કરી નહીં, મારી આવડત ઉત્કૃષ્ટ છે, હું વર્ષોથી આ કરી રહ્યો છું, હું ચોક્કસ તને હરાવી શકું છું. તેના બદલે તેણે કહ્યું, તું તલવાર લઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યોના પરમેશ્વરને નામે તારી સામે આવું છું, આ વિશ્વાસ સાથે કે તે મને વિજય અપાવશે. હું સૈન્યોના પરમેશ્વરને નામે તારી સામે આવું છું. આ કહેતા તેણે એક પથ્થર માર્યો અને તેના કપાળ પર વાગ્યો. પથ્થર કદાચ થોડો દિશારહિત પણ હોઈ શકતો હતો, પણ સ્વર્ગદૂતોએ તેને સીધો તેના કપાળ પર નિર્દેશિત કર્યો.
શું પરમેશ્વરે પથ્થરને બરાબર તે જગ્યા પર ન વાગવા દીધો જ્યાં તે વાગવો જોઈતો હતો? વળી જ્યારે યહોશુઆએ આ કહેતા બીજ વાવ્યું, તેઓ તો આપણો કોળિયો છે, તો યહોશુઆ ખરેખર યરીખોના સર્વ રહેવાસીઓને ખાઈ ગયો, ખરું ને? દાઉદે કહ્યું, હું સૈન્યોના પરમેશ્વરને નામે તારી સામે આવું છું, જેનાથી પરમેશ્વર અને ગોલિયાત વચ્ચે મુકાબલો થયો. તે દાઉદ ન હતો જે જીત્યો. તે યુદ્ધમાં કોઈ ક્યારે પણ જીતી શકે છે? તેણે એવું ન કહ્યું, હું દાઉદ તારી સામે આવું છું, પણ હું સૈન્યોના પરમેશ્વરને નામે તારી સામે આવું છું. આ યુવાન છોકરો પરમેશ્વરની નજરમાં કેટલો પ્રશંસનીય લાગ્યો હશે. અનુભવી યોદ્ધાઓ પણ એટલા ડરી ગયા હતા કે તેઓ હટી પણ ન શક્યા. શારીરિક કદ હોય કે લડાયક અનુભવ, દરેક વસ્તુની ખામી હતી. પણ દાઉદના આ વિશ્વાસના વચનોથી પરમેશ્વર પ્રસન્ન થયા અને પ્રેરિત થયા. ગોલિયાત પણ પરમેશ્વરની સૃષ્ટિ હોવાથી તે ક્યારે પણ પરમેશ્વરની સંપૂર્ણ શક્તિની સામે ટકી શકતો ન હતો. છેવટે આ એક નિવેદનના કારણે ઇઝરાયલને બચાવવાના નોંધપાત્ર પરિણામ સામે આવ્યા. રોમનોને પત્ર અધ્યાય 15માં પરમેશ્વરે આપણને શીખવ્યું કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું. ઇતિહાસ પર નજર કરતા આપણે સમજદારીથી પસંદગી કરવી જોઈએ કે શું આપણે સુવાર્તાના બીજ વાવીશું કે માનવતાને નષ્ટ કરનાર ગોળીઓ ચલાવીશું. શું આપણે આ તથ્ય પર વિચાર ન કરવો જોઈએ કે આપણી ક્ષણિક પસંદગીઓ અનંતકાળને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે? આવો આપણે માથી અધ્યાય 12 સાથે ચાલુ રહીએ. આવો આપણે અધ્યાય 12 વચન 34 પર એક નજર કરીએ. ઓ સર્પોના વંશ, તમે ભૂંડા છતાં તમારી વાતો સારી સી રીતે હોઈ શકે? કેમ કે મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે. સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ને નઠારું માણસ નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે. વળી હું તમને કહું છું કે માણસો જે દરેક નકામી વાત બોલશે તે સંબંધી ન્યાય કાઢે, તેઓને જવાબ આપવો પડશે. કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે અને તારી વાતોથી તું અન્યાયી પણ ઠરાવાશે. આપણે અહીંયાના શબ્દો સાથે શું કરવું જોઈએ? આખા વિશ્વમાં પરમેશ્વરની કૃપાથી સુવાર્તાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આપણે તે ન્યાયની તૈયારી કરવાની જરૂર છે. ઇઝરાયલીઓએ મિસર પર આવી 10 વિપત્તિઓને જોઈ અને લાલ સમુદ્રના ચમત્કારનો અનુભવ કર્યો. તેઓએ સ્વર્ગમાંથી આવેલું માન્ના પણ ખાધું. તે બધા ચમત્કારોનો અનુભવ કર્યા પછી પણ તેઓ પરમેશ્વરની શક્તિને ભૂલી ગયા. આ યુગમાં આપણે આ તથ્યને ક્યારેય ન ભૂલવું જોઈએ કે પરમેશ્વર હંમેશા આપણી સાથે છે. આપણે દરેક સંજોગોમાં પરમેશ્વર પ્રત્યે કૃતજ્ઞતાના શબ્દો, બીજાને લાભ કરનારા શબ્દો અને પરમેશ્વરને મહિમા આપનારા શબ્દો બોલવાનું ક્યારેય ન ભૂલવું જોઈએ. પરમેશ્વરે કહ્યું કે આપણે ન્યાયના દિવસે આપણે બોલેલી દરેક નકામી વાતનો જવાબ આપવો પડશે. તેથી આપણે દરેક શબ્દને વધારે મહત્વ આપવું જોઈએ. આવો આપણે શાદ્રાક, મેશાક અને અબેદનગો વિશે પણ વિચારીએ, જેમણે પરમેશ્વરના નિયમોનું પાલન કરવા માટે એક મૂર્તિને દંડવત ન કર્યું. બળતા અગ્નિની ભઠ્ઠીની સામે જે સામાન્ય કરતાં 7 ગણી વધારે તપેલી હતી, તેઓએ કહ્યું, મહારાજ, અમે સોનાની મૂર્તિની પૂજા નહીં કરીએ. ભલે અમને તેના કારણે મરી જવું પડે તો પણ અમે એવું નહીં કરીએ. તેમના વચન સાંભળ્યા પછી પરમેશ્વરે સ્વર્ગમાંથી તેમની સામે કેવું દ્રષ્ટિકોણ રાખ્યું હશે? આવી ભયાનક પરિસ્થિતિમાં પણ તેઓએ આંખ મીચી નહીં. તેઓએ કહ્યું, જો અમને સળગતી અગ્નિમાં નાખવામાં આવશે તો અમારા પરમેશ્વર અમને તેમાંથી છોડાવશે. ભલે પરમેશ્વર પાસે એવું ન કરવાનું કારણ હોય,
તો પણ અમે મૂર્તિની પૂજા નહીં કરીએ. પરમેશ્વર તેમનાથી પ્રસન્ન થયા, એટલે જ્યારે તેઓને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા ત્યારે તેમના માથા પરનો એક વાળ પણ બળ્યો નહીં. રાજા ખૂબ આશ્ચર્યચકિત થયો અને તેણે તેઓને બહાર બોલાવ્યા, પણ તેઓ અગ્નિમાં સપડાયેલા લોકોની જેમ દેખાતા ન હતા. બધા લોકો, હવેથી આવો આપણે સુવાર્તા માટે ઘણા બધા શબ્દો, કૃતજ્ઞતાના શબ્દો, વિશ્વાસના શબ્દો, પરમેશ્વરને મહિમા આપનારા શબ્દો આપણા ઘરમાં, આપણા દૈનિક જીવનમાં, પડોશીઓ વચ્ચે અને સમાજમાં વાવીએ. એવું કરીને આવો આપણે આપણા હોઠોને બધા લોકોને પ્રચાર કરવા માટે સાધન બનાવીએ કે ખ્રિસ્ત આનસાંગ હોંગ અને નવી યરુશલેમ, સ્વર્ગીય માતાની શિક્ષાઓ કેટલી મહાન છે. આ રીતે આવો આપણે ઘણા સુંદર ફળોને ઉત્પન્ન કરીએ. આજથી જ્યારે તમે ઘરે જાઓ છો અને તમારા પતિ કે પત્ની કહે છે કે તેઓ મુશ્કેલ સમયમાં છે, તો કૃપયા તેમને દિલાસો આપો. વારંવાર આ મુશ્કેલ છે કહેવું માત્ર વસ્તુઓને વધારે મુશ્કેલ બનાવે છે. આજથી આવો આપણે આપણા પરિવારમાં વાત કરવાની રીતને બદલીએ. હું થાકી ગયો છું કહેવાના બદલે ચાલો આપણે કહીએ કે હું મારા પરિવાર માટે ઉર્જાથી ભરેલો છું. જો કોઈ એવું છે જે હંમેશા કહે છે હું આ નથી કરી શકતો, તો ચાલો આપણે તે શબ્દોને હું આ કેમ નથી કરી શકતો, આ માત્ર એક પ્રક્રિયા છે, માં બદલીએ. પરમેશ્વરે સંસારની રચના એટલા માટે કરી છે કે બધા વચન જેમ કહેવામાં આવે છે તેમ પૂરા થાય. પરમેશ્વરે આકાશ, પૃથ્વી અને સર્વ વસ્તુઓને તેમના વચનોથી બનાવી હોવાથી, તેથી આપણે જે શબ્દો બોલીએ છીએ તે કાળજીપૂર્વક પસંદ કરવા જોઈએ. શું તે શબ્દો ચોક્કસ પરિણામ ઉત્પન્ન નથી કરતા? એવું ન કહેવું સારું છે કે કંઈક મુશ્કેલ છે, કેમ કે તમે જે વાવો છો તે જ લણશો. જે લોકો કહે છે કે આ મુશ્કેલ છે, તેઓ બીજા દિવસે કહેશે કે આ તેનાથી પણ વધારે મુશ્કેલ છે. એવું એટલે છે કેમ કે પરિસ્થિતિઓ તેમના શબ્દોના પ્રમાણે બનાવવામાં આવે છે. તેથી ચાલો આપણે પરમેશ્વરના વચનોને હળવાશમાં ન લઈએ. માણસ જે કંઈ વાવે તે જ તે લણશે, અને હંમેશા ઈસુ ખ્રિસ્તના આ વચનોને મનમાં રાખીએ. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો, તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. શું આપણું ભવિષ્ય કોઈ પણ પરિકથા કરતાં હજારો ગણું વધારે શાનદાર નથી? શું પરમેશ્વરે આપણને પહેલાથી જ સ્વર્ગમાં રાજમાન્ય યાજક વર્ગના પદ પર નિયુક્ત નથી કર્યા? આપણે એટલી અદ્ભુત દુનિયામાં જઈ રહ્યા છીએ, તો પણ આપણે આ પૃથ્વીની નાની નાની વાતોના કારણે તે બધું ભૂલી જઈએ છીએ. પરમેશ્વર માત્ર 4 દિવસમાં ઇઝરાયલીઓને કનાનમાં પ્રવેશ કરાવી શકતા હતા. જો કે 40 વર્ષો સુધી અરણ્યમાં તેમની દોરવણી કરવાની પરમેશ્વરની ઈચ્છા હશે. આપણને આ પાઠ શીખવાડવામાં પરમેશ્વરની ઊંડી ઈચ્છા હતી કે જો આપણે આવા શબ્દો બોલીએ છીએ જેમ તેઓએ 3500 વર્ષ પહેલા બોલ્યા હતા, તો શું પરિણામ આવશે? આજે હું જે પણ શબ્દો કહું છું તે સુવાર્તા માટે છે. આ વિચારતા આવો આપણે વારંવાર તમે તે કરી શકો છો જેવા વિશ્વાસુ શબ્દોનો ઉપયોગ કરીએ, પુષ્કળ પ્રોત્સાહન આપીએ, જ્યાં જરૂર હોય ત્યાં દિલાસો આપીએ, અને જ્યાં જરૂર હોય ત્યાં ઉદારતાથી સમર્થનના શબ્દો કહીએ. મને આશા છે કે આપણા બધા સિયોન પરિવારના સભ્યો એવું કરવામાં સક્ષમ હશે. કૃપયા યાદ રાખો કે આપણે જે દરેક શબ્દ બોલીએ છીએ તે સુવાર્તાનું બીજ છે જે તે દિવસે વાવવામાં આવ્યું હતું. એકવાર આપણે તેને વાવીએ તો આપણને ખબર નથી કે તે ક્યારે ખીલશે, પરંતુ બીજને વાવવાનું કાર્ય મહત્વપૂર્ણ છે. આ દુનિયામાં ઘણા બધા કડવા દાણા વાવેલા છે. હું તમને દરેક પ્રયત્ન કરવા માટે કહું છું જેથી પરમેશ્વરના વચનોના વધુ સાચા બીજ વાવવામાં આવી શકે, અને આવો આપણે હંમેશા મજબૂત રહીએ. શું તમને યશાયા અધ્યાય 41માં પરમેશ્વરનું વચન યાદ છે? હું તારી મદદ કરીશ. શું પરમેશ્વરે આ વાત પર ભાર ન આપ્યો? તેમણે કહ્યું, હું ચોક્કસ તારી મદદ કરીશ. તેમણે વાયદો કર્યો કે તે ચોક્કસ આપણી મદદ કરશે. આપણે પરમેશ્વરના ઉત્તેજનથી ભરેલા સ્વર્ગના રાજ્યની યાત્રા પર હોવાથી આવો આપણે બધા આ વાતને ધ્યાનમાં રાખીને હિંમત રાખીએ કે તે આપણા પરમેશ્વર છે જે સુવાર્તાનું નેતૃત્વ કરે છે. આશા કરતા કે આજનો દિવસ તમારા માટે આશીષિત સાબત હશે, હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.